વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ગાઈઝ. લાસ્ટ વ્લોગ જે હતો એ આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ, કારણ કે અમારી આ જે બોટિંગ છે રાઈડ એ 1 કલાકની છે, એટલે શૂટિંગ ઘણું જ લાંબુ થશે. તો તમે જોઈ શકો છો આ સિનેમેટિક વ્યૂ. જો અહીંયા હરણ દેખાય છે. લાઈવ છે, નથી. વાવ, શું સીન છે યાર. જગ્યા ફાઇન છે. વચ્ચે પાણી વધારે ડીપ લાગે છે. સાઈડમાં ઝાડ ઉપરથી એવું લાગે છે કે ઝાડ, કારણ કે એના રૂટ તો એટલા બધા ડીપ ના હોય, એટલે આ જે ડાળીઓ છે ને એ કદાચ કારણ કે આટલી નીચે ના હોય, એટલે 8-10 ફૂટ તો મે બી ઝાડના ડાળીઓ સુધી તો પાણી છે જ. દેટ ઇઝ કન્ફર્મ. કેટલું મસ્ત છે. હમણાં વરસાદ ચાલુ હતો અને પાછો બંધ થઈ ગયો. અમે બોટના ડ્રાઈવરને પૂછ્યું હતું કે અહીંયા એનિમલ્સ હોય છે કે પછી ખાલી ફોટામાં જ છે. તો એ કે હોય છે, અને અમુક ટાઈમે જ એ લોકો બહાર આવતા હોય, અમુક એ લોકો પાણી પીવા માટે ફિક્સ ટાઈમે. અત્યારે બધા શાંતિથી બેઠા છે, કારણ કે અવાજ કરવાની ના પાડી છે. જો એ કંઈ એનિમલ હશે ને તો બી ભાગી જશે, નહીં તો. હજી ફૂલ રેન આવી શકે ને એવી શક્યતા છે, કારણ કે તમે એક ક્લાઉડ ઉપરથી જોઈ શકો છો. અચ્છા, કાચબો છે. હા, જોઈ રહ્યા. હા 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 હા, 3 છે. 3 ઝાડ ઉપર ચડી ગયા છે. એકાબીજાને ટેકો આપીને ઉપર ચડાવે છે. વિડીયો ફાટી ગયો, બહુ દૂર છે ને. આવું કંઈક ને કંઈક જોવા મળશે આપણને આજે. 3 કાચબા છે, એટલે ઈ ઝાડની નજીક ચલાવે છે. મને એમ છે બેન, ખબર જ છે કે કાચબા દર વખતે અહીંયા હશે જ, એટલે એમણે અત્યારે ત્યાં ચડાવીને એ લોકો બી, કાચબાને બી ખબર હશે હમણાં બધા આવશે એટલે અમે ઝાડ ઉપર ચડી જઈએ ફટાફટ. એ લોકો બી સેલરી ઉપર કામ કરતા હશે. વેધર એટલું ફાઇન છે ને કે આવા વાતાવરણમાં બોટિંગમાં ખાલી બેસવાની અને આ વેધર એન્જોય કરવાની જ મજા આવે, એટલે વસૂલ. વચ્ચે વચ્ચે લાકડા આટલા બધા લગાવેલા છે. મને એમ છે એ લોકો એવું લગાવ્યા હશે, ઝાડ ના હોય એવું નથી લાગતું.
પાણીનો નિકાલ ના થતો હોય ને એવું લાગે છે. બેક વોટર છે એટલે લીલું પાણી છે, નહીં તો જો ફ્લોવિંગ વોટર હોય ને તો એ તાજું હોય. એટલે પેલું માઉન્ટ આબુમાં કેવું નક્કી લેક બેક વોટર જે આ એક્ઝેક્ટ એના જેવું લાગે છે. મોન્સૂનમાં વધતું હશે પણ આમ નિકાલ થતો એવું લાગતું નથી પાણીને જોતા. અવાજ આવે છે બર્ડ્સના. જો અહીંયા બર્ડ્સનો માળો હોય ને એવું લાગે છે વચ્ચેના લાકડાઓમાં. અમુક બર્ડ્સ કેવા હોય કે આવી રીતના એના માળો કરવાની જગ્યા યુનિક હોય, પાણીની વચ્ચે હોય અને કોઈ બીજી એવી જગ્યાએ હોય. અને પાછું કેવું કુદરતી બચ્ચા ત્યાંથી બહાર આવીને પડે બી નહીં, મોટા થાય પછી જ ઉડે ફાઇનલ. ત્યાં સુધી એ લોકોને એવું હશે અને મમ્મી એના પપ્પા ના પડતા હતા કે કૂદવાનું નહીં તો પડી જશો પાણીમાં. કેટલું મસ્ત લાગે છે. આ વચ્ચે નાનો એવો આઈલેન્ડ છે. એમાં એનિમલ તો રહેતા જ હશે. પાછું વરસાદ આવશે એવું લાગે છે. અહીંયા બહુ ડીપ નથી, જો ઝાડના થળિયા દેખાય છે. આઈ થિંક 14 ફૂટ હશે, 140 ફૂટ ના હોય. તો બી આપણે ક્યાં જોવા ગયા છીએ અંદર પાણીમાં. એકદમ ફાઇન વ્યૂ છે. આખો વિડીયો મેં થ્રુ આઉટ આખી રાઈડ જે લગભગ અડધો કલાક ઉપર થયો ને લીધેલો છે. હજી સ્ટાર્ટ જ છે કારણ કે આટલું સરસ વ્યૂ છે. આટલા દૂર આવ્યા હોય આટલા પૈસા ખર્ચીને, તો એમ થાય કે વિડીયો લઈ લઈએ જેથી કરીને આપણે ગમે ત્યારે જોવું હોય જોઈ શકીએ. બોટ લેફ્ટ રાઈટ મૂવ થાય છે.
આંટી બોલાવે છે. આજે થોડી મારી બેન્ડ વાગી ગઈ હતી ને ગઈકાલે એ દુખી રહ્યું છે જોરદાર. પાણી ભરાઈ ગયું. એ લોકોને અમુક જગ્યાએ જવાનું ને અમુક જગ્યાએ નહીં જવાનું એના માટે આ માર્કિંગ માટે લાકડા રાખેલા છે લોકોએ પાણીમાં. વરસાદ શરૂ થઈ ગયો. ક્યાં માળ બનાવ્યો જુઓ તમે. છે કઈ ડર એને બચ્ચાઓને? ઘર બનાવ્યું તો બી ક્યાં. આને શેનો ડર કહો? ઝૂમ આવે છે. એક બે બચ્ચા દેખાય છે અંદર. હા જો ચાચો ચીકરી બે છે. મસ્ત લાગે. કેટલો મજબૂત બનાવ્યો છે. પવનમાં બી એમણે માળ બનાવ્યો છે, ઉડી નહીં જતો હોય. જો કેવો અવાજ કરે છે. એના મમ્મીની પાસેથી બ્રેકફાસ્ટ લંચ ખાવા માટેથી મચ્છીઓ પકડતા હશે આમાંથી, પાણીમાંથી. બીજું શું ખાય? એટલું ડિસ્ટર્બિંગ છે ને. નાની નથી, કેટલી મોટી છે એની નેક. હા કેટલી ડોક લાંબી કરે છે. મોટી છે. 1 2 3 દેખાય છે. ઓકે ગાઈઝ, તો બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય.